આ છે નરેન્દ્રભાઈ ચંદુભાઈ પટેલ. મિત્રો, નવજોત અંજન મંડળ સંસ્થામાં નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી સંસ્થા દાતાઓના દાનથી ચાલે છે. તો આજે જમણવારમાં પનીર ચીલ્લી અને મંચુરિયન 100 અંજન ભાઈઓ બહેનોને જમાડીશું. તે જમણવાર સ્વર્ગસ્થ શારદાબેન ચંદુભાઈ પટેલના સ્મરણાર્થે તેમના દીકરા શ્રી નરેન્દ્રભાઈ પટેલ તરફથી રાખેલો છે. આજે તે જમણવાર આપણે જમીશું અને તેનો આનંદ માણીશું. અને સાથે સાથે દર મહિનાની જેમ અમારી સંસ્થામાં જે કીટ વિતરણ કરવામાં આવે છે, અત્યારે આપ જોઈ શકો અહીંયા કીટો બધી ઉતરે છે. ચંદુભાઈ, લાલસિંહ, સુખલાલ આ બધા અહીંયા કીટો ઉતારે છે. સંસ્થા દ્વારા જે પતિ પત્ની બંને અંધ લોકો હોય એવા કુટુંબોને દર મહિને કીટ આપવામાં આવે છે. આ લાવ છે અને આ બધા તમામ અંજનો જ છે જે અમારી સંસ્થામાં રહે છે. હવે આપણો ગેસ ચાલુ થઈ ગયો અને આ કઢાઈ ગોઠવાઈ ગઈ છે. અને આ છે કાકા, શું નામ તમારું? महेंद्र हाँ, हमारा महेंद्र भाई काका है. आपका नाम क्या है सर जी? सुरेश. सुरेश. और सामने खड़ा है उसके सूरज के बगल में वो कौन है? वो भी सुरेश है. मतलब दो सुरेश, બે સુરેશ ભેગા થઈ ગયા છે. અને મહેન્દ્ર કાકા, આ કાકા અમારે ત્યાં ઘણા ટાઈમથી આવે છે. અને આજે મંચુરિયન અને પનીર ચીલ્લીનો કાર્યક્રમ જે આપણે રાખ્યો છે એમાં આ ડુંગળી છે, આ શિમલા મરચાં છે, અને આ છે કોબીજનું સલાડ, અને આ શું હે, અને આ છે પનીર ચીલ્લી માટે પનીર. સુરેશભાઈ, ये क्या बन रहा है? पनीर चिल्ली बने रहे અત્યારે. મીઠું, નમક, કયું નમક? ચાઇનીઝ નમક. એટલે ચાઇનીઝ નમક અલગ આવે. આ પેલો સોસ નાખ્યો કરો તો આ સોયા સોસ છે, આ ચીલી સોસ છે, અને ચાઇનીઝ મીઠું અલગ આવે છે. આ પાણી નાખ્યું, અને આ છે શેઝવાનની તીખી ચટણી. અને બધાને અહીંયા જમવા બેસાડવાના છે, એટલે સુખલાલભાઈ સાફ કરે છે. પછી જ આપણે બધાને બોલાવીશું ને બેસાડીશું. અને આ શું કરો? આરા લોટ. એટલે આરા લોટ આમાં નાખીએ તો શું થાય? આવા લોટ આપણે પનીર ચીલીમાં નાખીએ તો થોડું જાડું થાય એવું કહે છે. અચ્છા, સલાડ અલગ ના પડી જાય એવા પર્પઝથી. કેવું બન્યું છે? મજા આવી? મજા. હા કાનજી, મજા આવી. તારું નામ શું ભાઈ? પ્રવીણ. આ પ્રવીણ અમારો
કોલેજમાં ભણે આ શું છે આમાં મંચુરિયન કઈ બાજુ છે મંચુરિયન આ અને પનીર ચીલી પનીર ચીલી આ મંચુરિયન અને પનીર ચીલીમાં શું ડિફરન્ટ હોય મંચુરિયન હોય એ આમ ગોટી ટાઈપ હોય આખું આ અને પનીર ચીલી હોય એનો પણ આખું આકાર જ અલગ હોય બરાબર અત્યારે આખો એક મસાલો છે આની અંદર હવે પનીર ચીલી પૂરું થઈ ગયું મીણી થઈ ગયું છે બધું એ તો સલાડ નહીં ખાતા સલાડ ટેસ્ટી હોય શરીર માટે હા સારું સલાડ પણ ખાવ જ છું તો ભરજ્યું કેમ? પણ પનીર ચીલી પહેલાં પતી જાય એમ કહેવાય. એટલે તમને પનીર ચીલી વધારે ભાવ્યું હા અને અંકિતભાઈ તો આપણું ને એવું જ ખલાસ કરી નાખ્યું અને આ તમે મસાલો રાખ્યો ને શું બીજી વાર ના આવેલા આ બીજી વખત પૂરું પહેલી વખત પૂરું હવે શું લેવું છે હે પનીર ચીલી પનીર ચીલી લેવું છે હા. તારા પ્રવીણ મારે પનીર ચીલી ખાવાનું છે હવે ખાનજી ના કઈ નથી લેવું આ અમારા હિતેશભાઈ છે જે સેલ પેટ્રોલ પંપમાં નોકરી કરે એમને થોડું દેખાય છે મારું નામ જલ્પા છે હું પાટણથી આવી છું મારે રાતે અહીંયા કાલે એક્ઝામ છે એટલે આજે રોકાવાનું હતું એટલે અહીંયા હું હોસ્ટેલમાં રોકાવા આવી છું મારે આજના 100 રૂપિયા મેં આપ્યા છે બાકી હું બહાર જઉં રહેવા માટે તો 1000-1500 રૂપિયા આરામથી થઈ જાય અહીંયા 100 રૂપિયામાં ખાવું પીવું અને રહેવું બધું જ છે અને બહુ સારી હોસ્ટેલ છે એમનો સ્વભાવ બી સરના બધાના સારા છે અને વ્યવસ્થા બી બહુ મસ્ત છે મારે છે ને પડદાની તકલીફ છે બચપનથી મારા આંખની નસમાં લોહી પોગતું નથી એટલે ધીમે ધીમે મારી પડદાની તકલીફ વધતી જાય છે ડૉક્ટરનું એવું કહેવું છે કે કાલ પછી ઉઠીને મને દેખાય બી નહીં એવી પરિસ્થિતિ છે મારી હાય હું રાવલ પરવીબેન કાંતિભાઈ ગામ બાલુસના મહેસાણા જિલ્લાથી આવું છું અને નવજોત અંજન મંડળમાં રહું છું અને હું એક મહિનાના 100 રૂપિયા ભરીને એવી જ રીતે 12 મહિનાના 1200 રૂપિયા ભરીને હું અહીંયા રહું છું મને આ એક 1.5 મહિનો થઈ ગયો અહીંયાની સગવડ સારી છે મને આટલું સસ્તું અને સારું ક્યાંય નહીં મળી શકે તેથી આ નવજોત અંજન મંડળનો ખૂબ ખૂબ આભાર જેથી કરીને મને અહીંયા રાખી અને આજનું ભોજન છે નરેન્દ્રભાઈ પટેલ જેમનું છે પનીર ચીલી અને મંચુરિયન છે તે બહુ જ સારું છે અમને ગમ્યું થેન્ક યુ સો મચ આભાર
ચંદુભાઈ પટેલ, રહેવાનું થલતેજ, અમદાવાદ, એચજી હાઈવે. આ છે નરેન્દ્રભાઈ ચંદુભાઈ પટેલ, આપણી સંસ્થામાં આવ્યા છે. તેઓએ આપણી સંસ્થા નવજોત અંજન મંડળ દાતાઓના દાનથી ચાલે છે. તેમણે આપણી જાહેરાત પેપરમાં વાંચી છે અને તેમને પ્રેરણા થઈ છે. અને પ્રેરણા જ થઈ છે નહીં, તેમણે તેમના બાની પુણ્યતિથિ નિમિત્તે આપણને જમણવાર કરાવ્યો છે, જેમાં મંચુરિયન અને પનીર ચીલ્લી અનલિમિટેડ આપણે 100 અંજનોને જમાડ્યા છે. અને હજુ પણ એમની ભાવના છે આપણને ભવિષ્યમાં બની શકે એટલી મદદ કરશે અને આપણી સાથે આજથી જોડાયા છે અને તે જોડાયેલા જ રહેશે. તો આપણે નરેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ.